પાર્ટ 2 માં તમારું સ્વાગત છે મિત્રો। જુઓ આજે હવે છે ને ચા પીવાઈ ગઈ છે અને હવે યુવાંશને બપોરથી આખો દિવસનો જે પરસેવો ઉતર્યો હતો એટલે હાથ પગ ધોવડાવવાના બાકી હતા। સવારે જ નવડાવ્યો તો મેં, પણ એને 2 ટાઈમ છે ને હાથ પગ ધોવડાવી દઉં। રાત્રે સૂતા પહેલાં નવડાવવું હોય તો નવડાવી દઉં અને કોઈ વાર છે ને હાથ પગ જ ધોવડાવી દઉં અને પછી કપડાં ચેન્જ કરાવી દઉં એટલે રાત્રે સારી ઊંઘ આવી જાય। અને વ્યાનાને પણ માથું છે ને સવારથી ઓર્યું જ નહોતું મેં, અને વળી પાછું કાલથી એક્ઝામ છે એટલે મેં કીધું આજે જ એને થોડું માથું થોડું સરખું ઓરી દઉં અને મસાજ કરી દઉં એટલે એને પણ થોડી શાંતિ। અને કાલે ચોટલા જ કરવાના રહે, કોપરેલ નહીં લાખવાનું રહે। અને એના પછી એને ચોટલો વાળ્યો અને મારે રસોઈનું ટાણું થઈ ગયું। તો હવે બંનેને મેં કીધું કે વાંચવા બેસી જા વ્યાના, તો વ્યાનાને વાંચવા ન દીધું અને યુવાંશ કે મારે જ વાંચવું છે એટલે ટેબલ પરથી ઉઠાડી મૂકી અને બિચારી મારી વ્યાના બેડ ઉપર જ વાંચવા બેસી ત્યાં હું પણ રસોડામાં આવી ગઈ અને મેં મારું આગળ કામ ચાલુ કર્યું જ્યાં મારે બનાવવાની હતી રસોઈ। જ્યાં ફ્રીજ સાફ કર્યું હતું ને ત્યાં મારી જોડે એકે શાકભાજી હતા નહીં એટલે આજે એવી વસ્તુ બનાવવાની હતી જે મારા બંને બાળકોને ભાવે। આજે મારે બનાવવાનું હતું નૂડલ્સ, જે હું નીચે દુકાનથી લઈ આવી કારણ કે વ્યાનાને બહુ ટાઈમથી બહારનું ખાવાની ઈચ્છા હતી। અત્યારે અમુક વસ્તુ બહારની ખવડાવવા જેવી લાગતી જ નથી એટલે વિચાર્યું કે હું ઘરે જ બનાવી દઉં એટલે હું નૂડલ્સ બનાવવાનું સ્ટાર્ટ કર્યું। આ છે આટા નૂડલ્સ, જે ઘઉંના લોટની બનેલી છે એટલે ચિંતા કરવા જેવું નહીં અને મેં એક્સપાયરી પણ ચેક કરી લીધી છે। હવે મેં અહીંયા તપેલીમાં પાણી લીધું જેમાં મેં મીઠું નાખી દીધું અને થોડું ઓઇલ નાખ્યું અને પછી એમાં નૂડલ્સ મેં એડ કરી દીધી। હવે આપણે એને 80% જેટલું પકવી લેવાનું અને એક સાઈડે જો ચડવાનું ચાલુ છે ત્યાં જ યુવાંશને પણ ભૂખ લાગી એટલે મેં અહીંયા સંતરું લીધું અને છોલીને એ લોકોને આપી દીધું એટલે એક બાજુ એ લોકોએ ખાવાનું પણ ચાલુ કરી દીધું। પણ અહીંયા મારા કપડાં ચેન્જ કરવાના બાકી હતા અને નાઇટના પહેરવાના હતા એટલે એક બાજુ નૂડલ્સ ચડે ત્યાં હું પણ કપડાં બદલીને આવી ગઈ અને હું મારા આગળના કામમાં લાગી ગઈ। હવે એક બાજુ નૂડલ્સ થાય ત્યાં સુધી મારે વેજીટેબલ્સ પણ ચોપ કરવાના હતા જે મેં કરી લીધા છે અને નૂડલ્સ પણ અહીંયા એકદમ પરફેક્ટ થઈ ગઈ છે તૈયાર। હવે આપણે એને પાણીમાંથી કાઢી લેવાનું છે અને જો એકદમ છૂટી છૂટી બનીને તૈયાર થઈ ગઈ છે। બહુ વધારે આપણે ચડાવીએ ને એટલે બહુ પછી એકદમ લચકો જેવો થઈ જાય એટલે પછી મજા ન આવે ને બધું ચીપકી જાય। મારી જોડે મસાલામાં એડ કરવા માટે કંઈ જ નહોતું એટલે આ જે તૈયાર મસાલો છે ને એ જ હું નીચેથી લઈ આવી અને બહુ વધારે પડતો એડ નથી કરવાનો કારણ કે છોકરાઓ બિલકુલ સ્પાઇસી નહીં ખાય અને આ થોડો સ્પાઇસી મસાલો છે। હવે એને તડકા માટે મેં અહીંયા લોખંડની કઢાઈ લીધી છે અને એમાં થોડું મેં ઓઇલ એડ કર્યા પછી એમાં જે ડુંગળી હતી અને લીલી ડુંગળી હતી થોડુંક મરચું એ એડ કર્યા પછી થોડું સાંતળી લીધું છે અને એના પછી આપણે જે બીજા વેજીટેબલ્સ એટલે કે કેપ્સિકમ અને કોબીજ હતા એ પણ મેં એમાં એડ કરી દીધા અને અહીંયા ફક્ત 2 મિનિટ જેટલું જ સાંતળવા દેવાનું અને એમાં પછી આપણે નાખી દેવાના છે નૂડલ્સ। આમ તો મને ખબર છે કે બધાને જ આ પ્રોસેસ આવડતી જ હોય છે છતાં પણ કોકને ના ખબર હોય તો એમના માટે કામ આવી જાય એવી છે। હવે અહીંયા 2 ચમચી જેટલો જ મેં મસાલો નાખ્યો અને બાકીનો મૂકી દીધો અને હવે બધું એકદમ મસ્ત ચરાવી લીધું છે અને અહીંયા પરફેક્ટ નૂડલ્સ બનીને તૈયાર થઈ ગઈ। એકદમ બહારની બનીને એવી જ લાગે છે, એકદમ હક્કા નૂડલ્સ જેવી। અને અહીંયા તો તૈયાર થઈ એટલે યુવાંશ પણ આવી ગયો ને કે મમ્મા મને જલ્દીથી આપી દો એટલે એમને પણ મેં થોડું સર્વ કરી દીધું અને વ્યાનાને એક જ થાળીમાં યુવાંશ અને વ્યાના માટે મેં આપી દીધું। બંને બાળકો તો એકદમ એન્જોય કરી રહ્યા હતા ત્યાં હું પણ બેસી ગઈ અને મેં પણ ખાઈ લીધું। તો આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરજો અને મિની બ્લોગ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ।